સુરતના વિશ્વ વિસ્તારમાં છેડતી મામલે યુવકના મોતમાં ફોરેન્સિક રિપોર્ટ આવતા પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. માથામાં અને હાથમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. સુરતમાં વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના કોલને આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થયું હતું. આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને માથામાં બોથડ જેવા પદાર્થથી ઈજા થતાં મોત થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જે બાદ પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવીને આધારે વેપારીને માર મારનાર 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે માર માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વિશ્વ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અંદાજે 3 કલાક સુધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થની ઈજા થતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસને આશંકા છે કે ટોળાએ જ્યારે માર માર્યો ત્યારે કોમ્પ્લેક્સ કે રોડ ઉપર પટકાવાથી અથવા તો અન્ય કોઈ રીતે બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થઈ હોઈ શકે, જેની તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં વેપારી યુવકને માર મારનાર 9 યુવકોની ઓળખ થતાં તેઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.